હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું સ્પેશિયલ ટ્રીક સાથે બાજરાના રોટલા. તો ફ્રેન્ડ્સ, ઘણા લોકોનું એવું છે કે બાજરાના રોટલા વણતા ના આવડે, ટીપતા ના આવડે અને બાજરાનો રોટલો ખાવાનો ખૂબ જ શોખ હોય. તો આજની ટ્રીક તમારા માટે છે. અહીંયા તમે જુઓ કે મુઠ્ઠી વાળો ને તમારી મુઠ્ઠીમાં સમાઈ જાય એટલા સોફ્ટ અને દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે ને એટલા મસ્ત આ રોટલા તૈયાર થયેલા છે. આ રોટલા આપણે માટીની તાવડીમાં શેકશું, જેથી સ્વાદમાં પણ મીઠા થાય અને ટેસ્ટમાં બેસ્ટ બને. સાથે જો આવા રાયતા મરચાં મળી જાય અને મસ્ત મજાનું ઢેફા જેવું દહીં મળી જાય ને તો પછી મજા જ પડી જાય. તો ચાલો બનાવીએ બાજરીના રોટલા. તો નવી ટ્રીક સાથે બાજરાના રોટલા બનાવવા માટે અહીંયા ગેસ પર કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું. ઘી ગરમ થતાં 1 ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું. તમારી પાસે લીલું લસણ હાજર હોય તો લીલું લસણ પણ ઉમેરી શકો છો. આદું, મરચાં, લસણ ઘીમાં સરસ સાંતળી લેશું. આજની ટ્રીક છે ને નવી રસોઈ બનાવતા શીખતી દીકરી માટે કે કોઈ બેચલર માટે છે. જો તમે પહેલી જ વખત કરતા હો ને તો પણ તમારા બાજરાના રોટલા પરફેક્ટ જ બનશે. હવે આદું, મરચાં, લસણની પેસ્ટ ઘીમાં સરસ સંતળાઈ જાય ને એટલે 1 કપ જેટલી લીલી મેથી બારીક સમારેલી લીધી છે એ ઉમેરી દેશું. અને મેથી પણ ઘી સાથે એકદમ સરસ સાંતળી લેશું. મેથી જ્યારે કડાઈમાં ઉમેરી ત્યારે ક્વોન્ટિટી વધારે લાગતી હતી ને, પણ જેમ જેમ મેથી સંતળાતી જશે ને એમ મેથી એકદમ સંકોચાઈ જશે. અહીંયા જુઓ કે થોડી વારમાં મેથી સરસ સંતળાઈ ગઈ છે અને સંકોચાઈ પણ ગઈ છે. હવે આ ટાઈમે મેથી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. મેથી સાંતળવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. અત્યારે તમારે વધારાના કોઈ મસાલા ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકો છો, પણ આપણે અત્યારે એકલું મીઠું ઉમેરીને જ આ રોટલા તૈયાર કરશું. અહીંયા મેથી સરસ સંતળાઈ જાય ને એટલે 1 કપ પાણી ઉમેરશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું. પાણી સાથે મેથીને સરસ ઉકળવા દેશું. એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી પ્રોસેસ ઝડપથી થાય. એકાદી મિનિટમાં જ પાણી સરસ ગરમ થઈ ગયું છે. 1 કપ બાજરાનો લોટ ચાળીને લીધેલો છે એ ઉમેરી દેશું અને તરત જ સરસ મિક્સ કરી લેશું. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેશું. પાણીનું પ્રમાણ ઘણી વખત લોટ ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. આ ટાઈમે જો તમને એવું લાગે કે તમારો લોટ વધારે ઢીલો થઈ ગયો છે તો સૂકો લોટ વધારે ઉમેરી દેવાનો અને વધારે કઠણ લાગતું હોય તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. પણ અત્યારે આપણો લોટની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. અહીંયા જુઓ કે બધું જ એકદમ સરસ મિક્સ કરી દીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું જેથી વરાળમાં જ આપણો લોટ સરસ બફાઈ જાય. પછી આગળની પ્રોસેસ કરીએ. 5 મિનિટ ઢાંકી રાખ્યા પછી લોટ આપણો એકદમ સરસ બફાઈ ગયો છે. તમે જુઓ કે લોટમાં સરસ ચીકાશ પણ આવી ગઈ છે. હવે તૈયાર થયેલો લોટ છે ને એક મોટા વાસણમાં લઈ લેશું અને ચમચાની મદદથી સરસ મિક્સ કરી લેશું. ગરમ છે એટલે અત્યારે આપણે હાથેથી મિક્સ નહીં કરતા, ચમચાની મદદથી મિક્સ કરશું. હવે અહીંયા લોટ થોડો ઠંડો થાય ને એટલે સહેજ ઘીવાળો હાથ કરી અને લોટને સરસ મસળી લેશું. તો તમે જુઓ ફ્રેન્ડ્સ કે માત્ર આપણે 5 મિનિટ જ આ પ્રોસેસ કરેલી છે તો આપણા લોટમાં કેટલી ચીકાશ આવી ગઈ છે. આ રીતે લોટ તૈયાર કરી લેશો ને એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી બાજરાના રોટલા તૈયાર કરી શકશે. વાસણમાં ચોટેલો લોટ આ રીતે ચમચીથી અલગ કરી લેવાનો. બસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આમાંથી મીડિયમ સાઇઝના 5 લુવા તૈયાર થશે. તમારે રોટલો કેવડો બનાવવો છે ને એ ઉપર લુવાનું પ્રમાણ ડિપેન્ડ કરે છે. તો અહીંયા 5 લુવા તૈયાર થઈ ગયા છે. હવે રોટલા બનાવી લઈએ. આ રીતે આ 2 હાથે કરશો ને એટલે લોટમાં એકદમ સરસ કૂણપ આવી જશે અને 2 હાથ વચારે સહેજ પ્રેસ કરીને કરશો ને એટલે એકદમ મસ્ત લુવો તૈયાર થઈ જશે. બાજરાના લોટનું જટામણ લીધેલું છે. લોટ ઉપર થોડો બાજરાનો લોટ સ્પ્રિંકલ કરી અને રોટલો વણી લેશું. તમે જુઓ કે જેમ આપણે ઘઉંની રોટલી વણતા હોય ને એટલી સરળતાથી આ રોટલો વણાઈ રહ્યો છે.
આપણો રોટલો એકદમ સરસ પાતળો રોટલી જેવો વણાઈ ગયો છે. હવે શેકી લઈએ. અહીંયા તાવડી ગરમ થઈ ગઈ છે તો વણેલો રોટલો છે ને તાવડીમાં શેકવા નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. કાચું પાકું શેકાઈને એટલે રોટલો પલટાવી લઈશું. બીજી બાજુ પડ સરસ શેકાઈ જાય ને એટલે પલટાવી લઈશું અને થોડું પ્રેસ કરી અને સારી રીતે શેકી લઈશું. અહીંયા રોટલો સરસ શેકાઈ ગયો છે. ઉપર ઘી લગાવી દઈશું. જોયું ને ફ્રેન્ડ્સ, નથી તમારે ટીપવાની ઝંઝટ કે નથી થાબડવાની ઝંઝટ. માત્ર 10 મિનિટમાં તમે આ રોટલા બનાવી અને તૈયાર કરી શકો છો. તો બાકીના રોટલા પણ આ રીતે આપણે બનાવીને શેકી લઈએ. અહીંયા આપણા બધા જ રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. અને ફ્રેન્ડ્સ, તમે જુઓ કે કેટલા મસ્ત પોચા રૂ જેવા. હાથેથી ભેગા કરો ને તો મુઠ્ઠીમાં સમાઈ જાય ને એટલો મસ્ત. અને સોફ્ટ તો એવા કે દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે. આ રોટલા સાથે આપણે આથેલા રાયતા મરચાં પણ સર્વ કરશું. ફ્રેન્ડ્સ, ખાલી લાલ મરચાં રોટલા અને દહીં હોય ને તો એની સાથે તમારે બીજું કાંઈ પણ ના જોઈએ. ફ્રેન્ડ્સ, જો આવા અવનવા વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.